દેશ અને વિદેશમાં વસતા લોયાધામ પરિવારના સર્વેવાલા સંતો, પાર્ષદો, સાધકો અને બાયો ભાઈઓ સર્વેવાલા મુક્તોને ખૂબ જ ભાવથી મારા જય શ્રી સ્વામિનારાયણ. વાલા મુક્તો, હમણાં જોતામાં અધિક જેઠ મહિનો આવી રહ્યો છે. આપણા સનાતન ધર્મની અંદર વૈદિક પરંપરામાં અધિક માસનો બહુ જ મોટો મહિમા હોય છે. અને અધિક માસ ભગવાને એટલા માટે જ બનાવ્યો છે, ભજન ભક્તિ કરવા. એનું નામ જ પુરુષોત્તમ માસ છે. એટલે આપણે પુરુષોત્તમમય બની જઈએ, ભગવાનમય બની જઈએ, એના માટે જ અધિક માસ ખાસ ભગવાને મૂકેલો છે. તો તમામ વાલા મુક્તોને મારી ખાસ ભલામણ છે. આ જેઠ મહિનો અધિક છે. પૂજ્યપાદ દાદા ગુરુજીના પ્રાગટ્ય પણ જેઠ મહિનામાં છે. તો આપણા માટે બંને રીતે લાભદાયક છે. તો આ અધિક જેઠમાં આપણે ખૂબ ભજન કરીએ, ખૂબ ભજન કરીએ, ખૂબ જ ભજન કરીએ. ઉત્સવ, સમયા, ભજન બધું કરીએ. વિશેષ બધાએ ભજન કરજો. અને ખાસ ભજનમાં મારી ભલામણ છે કે બાયો ભાઈઓ, સંતો, પાર્ષદો, સાધકો, ગ્રસ્ત ભક્તો બધાએ બને એટલા મુક્ત મુનિ ચરિત્ર ચિંતામણીના પાઠ કરજો. જો તમે દરરોજ 10 પ્રકરણ વાંચો તો તમને 50 મિનિટ થાય, એટલે કલાક સમજો. દરરોજ કલાક જો વાંચો તો તમને 1 મહિનામાં એનો પાઠ થઈ જાય આખો. ઠાકોરજી મહારાજ રાજી થાય, આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી રાજી થાય, આપણા મુક્તાનંદીય પરંપરાના સદગુરુઓ રાજી થાય. તો મારી ભલામણ છે, બને એટલા વધારે મુક્ત મુનિ ચરિત્ર ચિંતામણીના બધા પાઠ કરજો. બાકી તમને બીજું જે યોગ્ય લાગે એ પણ પાઠ, પૂજા, ભજન બધું જે કંઈ કરવું હોય કરજો. પણ વિશેષ ને વિશેષ આખો મહિનો ભજન ભક્તિમય જાય એવું બધા કરજો. જય સ્વામિનારાયણ.